આણંદ જિલ્લાના કહાનવાડી ગ્રામ પંચાયતને ગ્રામજનોએ તાળાબંધી કરી। સરકારે પંચાયતની જમીન બારોબાર ગુરુકુળને ફાળવી દેવાતા હવે વિવાદ ઉભો થયો છે। રોષે ભરાયેલા લોકોએ વિરોધ કર્યો છે। 37 એકર જમીન ગ્રામજનોની જાણ બહાર રાજકોટ સ્વામિનારાયણ મંદિરને ફાળવી દેવામાં આવી છે। આ જમીનમાં ગુરુકુળ નહીં પણ જીઆઈડીસી સ્થાપવા ગ્રામજનોની માંગ છે। બીજું, આ ગામની અંદર સ્વામિનારાયણ ગુરુકુળનો એક પણ અનુયાયી નથી। આજુબાજુના 5-7 ગામમાં પણ આના કોઈ અનુયાયીઓ નથી। એટલે અમારો આ બાબતમાં વિરોધ અને વાદો છે। અમે સરકારશ્રીને ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અંગે ઘટતું કરે અને અમારા ગરીબ ખેડૂતો માટે આટલી જગ્યા રહેવા દે। સરકારે જીઆઈડીસી પણ સ્થાપના કરી છે અને જે આંકલાવ વિધાનસભા ક્ષેત્રમાં જીઆઈડીસી મંજૂર કરી છે તાલુકામાં, અને એ જીઆઈડીસી મંજૂર કર્યા પછી એને કાનવાડી ગામ જ લીધું છે એમણે ઉપયોગ પસંદગીમાં। તો એ પસંદગીનું ગામ અને પસંદગીની જગ્યા એમની એ જ છે। તો ગરીબ માણસોને, અહીંના લોકોને, શિક્ષિત બેરોજગારોને રોજગારી માટે અહીંયા આગળ વ્યવસ્થા કરે, જીઆઈડીસી મંજૂર થઈ જાય, વહેલી તકે જીઆઈડીસીની સ્થાપના થાય એ ખૂબ જ મહત્વનું છે। અને લોકોને રોજગારી મળે તો લોકો સુખી જીવન ધોરણ લે અને શૈક્ષણિક હેતુ માટે પછી અન્ય જગ્યાએ ફાળવવામાં વાંધો નથી, પણ આ જગ્યા અમારા માટે સંરક્ષિત રાખે। અમને બીજો કોઈ વાંધો નથી, પણ આટલું મોટું ગુરુકુળ આટલી મોટી જગ્યા ફાળવે છે એની સામે અમારો ખરેખર વિરોધ છે। આખા ગ્રામજનો ભેગા થયા છે અને અમે અહીંયા આગળ ગ્રામ પંચાયતે આજે રજાના દિવસ હોવા છતાં તાળાબંધી કરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર છે। ઘનશ્યામ, આણંદ જિલ્લાના કહાનવાડી ગ્રામ પંચાયતને ગ્રામજનોએ તાળાબંધી કરી છે। શું માંગ તેમની છે અને શા માટે તેઓ હવે રોષે ભરાયા છે? વૈભવી, ચોક્કસથી જે ગ્રામ પંચાયત છે કાનવાડી તેને તાળાબંધી કરી છે, કારણ કે સરકાર દ્વારા પંચાયતને કે કોઈ પણ ગામના ગ્રામજનોને વિશ્વાસમાં લીધા સિવાય કે તેમના અભિપ્રાય સિવાય સીધી જ જે ગ્રામ પંચાયતની સરકારી પડતર જમીન હતી, જે 37 એકર જેટલી થાય એટલે કે 237 વીઘા જેટલી જમીન છે, તે રાજકોટના સ્વામિનારાયણ મંદિર સંચાલિત ગુરુકુળને એક ગુરુકુળ બાંધવા માટે આપી દીધી હતી। સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનો ત્યારે થઈ જ્યારે ગુરુકુળના સંચાલક અહીંયા જે મહેસૂલ ભરવા આવ્યા હતા, તે દરમિયાન ગ્રામજનોએ ઉપટોકનો મચાવ્યો હતો અને મહેસૂલ પણ સ્વીકારવાનો પંચાયત છે તેને નહીં સ્વીકારવાની ફરજ પાડી હતી। આજે ગ્રામજનોએ હલ્લા બોલાવ્યો હતો અને જે પંચાયત છે તે તાળાબંધી કરી હતી। ગ્રામજનોની માંગ એ છે કે અહીંયા ગુરુકુળની જરૂર નથી, પરંતુ અહીંયા રોજગારી માટે જીઆઈડીસીની જરૂર છે, એટલે જીઆઈડીસી માટે જો આ જગ્યા સરકાર ફાળવે તો ગ્રામજનોને કોઈ જ વાંધો નથી। એટલે જે રીતે વિરોધ થઈ રહ્યો છે ગુરુકુળનો સ્વામિનારાયણ મંદિરને જે જમીન ફળવાઈ છે તેનો હવે ખુલીને વિરોધ થઈ રહ્યો છે। જી, આભાર ઘનશ્યામ તમામ જાણકારી માટે।